શ્રી ગણેશાય નમઃ. હું આશુતોષ આચાર્ય નારાયણ કૃપા જ્યોતિષ પરામર્શ કેન્દ્રની આ વિશેષ પ્રસ્તુતિ ભક્તિ આસ્થામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીએ 16 સંસ્કારોની શૃંખલામાં પ્રથમ સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર વિશે. શું છે આ સંસ્કાર, શું છે એનો મહિમા અને શા માટે આવશ્યક છે? આ ઉપરાંત ગર્ભિણી સ્ત્રી અને એના પતિએ પાળવાના આવશ્યક નિયમો વિશે વાત કરીએ. પહેલાં તો જાણીએ ગર્ભાધાન સંસ્કાર એટલે શું. ગર્ભાધાન 2 શબ્દોથી બનેલો એક શબ્દ છે, ગર્ભ અને આધાન. આધાનનો મતલબ થાય સ્થાપિત કરવું. આ પ્રકારે ગર્ભાધાનનો શાબ્દિક અર્થ એ થાય કે પુરુષ દ્વારા સ્ત્રીના ગર્ભમાં બીજરૂપ શુક્રનું સ્થાપન કરવું. એને જ ગર્ભાધાન સંસ્કાર કહેવાય. આમ તો સમસ્ત જીવધારીઓમાં સ્ત્રી વર્ગ અને પુરુષ વર્ગમાં સહજતા સ્વરૂપે સહવાસ હોય જ છે, જેનું પરિણામ સંતાનોત્પત્તિ જ છે. પરંતુ મૈથુની સૃષ્ટિના પાશ્વિક ધરાતલ પર જો મનુષ્ય પશુઓથી ભિન્ન વિવેક સંપન્ન પ્રાણી છે, તો પણ આ પાશ્વિક ધરાતલ ઉપર એને ઉપર ઉઠાવવા માટે, નિરંકુશ પાશ્વિક પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે દીર્ઘદર્શી ઋષિ મહર્ષિઓએ ગર્ભાધાનાદી ધાર્મિક સંસ્કારોનું વિધાન જણાવ્યું છે, જેથી સ્વેચ્છાનુસાર અને કામાચાર પર નિયંત્રણ લાવી શકાય અને સુસંસ્કૃત માતા પિતા દ્વારા ઉત્પન્ન સંતાન આધ્યાત્મિક ભાવનાઓથી સંપન્ન હોય, જેથી અંતઃકરણની શુદ્ધિ માટે ભગવદ ભક્તિ શમ દમ આદિ સાધન છે. એવી જ રીતે શરીર તથા બાહ્ય અંતઃકરણોની શુદ્ધિ સંસ્કારોથી થતી હોય છે. જો ગર્ભાધાન સંસ્કારનું કૃત્ય બાહ્ય છે, પણ એનું પૂર્ણ પ્રભાવ સંતાનના મન, બુદ્ધિ, ચિત્ત અને હૃદય પર વિલક્ષણ રૂપે જોવા મળે છે. ગર્ભાધાન સંસ્કાર માટે માતા પિતાનું સદાચાર સંપન્ન હોવું, ઋતુકાળનો ઉચિત સમય હોવો, ઋતુકાળમાં નિષિદ્ધ તિથિઓ, નક્ષત્રો, પર્વતો, યોગ વગેરેનો પરિત્યાગ કરી સહવાસ માટે સર્વપ્રથમ પૂર્વ દેવતાઓનું પૂજન, વૈદિક મંત્રોનું ઉચ્ચારણ, પાઠ કરવો, સુલક્ષણ તથા ધાર્મિક ભાવનાઓથી સંપન્ન સંતાનની ઉત્પન્નની કામના તથા પ્રસન્નચિત્ત થવું, આ કેવલ સંતાનોત્પત્તિ માટે પરસ્પર સહવાસ કરવા માટે તત્પર થવું ધાર્મિક, માનસિક અને શારીરિક ક્રિયાઓ છે. આના ફળ સ્વરૂપે જણાવે છે ગર્ભાધાન દ્વારા પુરુષના બીજ સંબંધી જે દોષ છે, એ પાપ છે, એ નષ્ટ થઈ જાય છે અને સ્ત્રીના આર્તવ અને ગર્ભ સંબંધી જે દોષ છે, એ નષ્ટ થઈ જાય છે. માટે ગર્ભાશયની શુદ્ધિ થઈ જાય છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ કહ્યું છે, એવમેન શમમ યાતિ બીજગર્ભ સમુદ્ભવમ. આ પ્રકારે સંસ્કાર દ્વારા થવાવાળી સંતાનોત્પત્તિ સ્વાભાવિક રૂપથી સંસ્કાર સંપન્ન સુસંસ્કૃત હોય છે. નિશ્ચેકાદ વૈજિકમ ચૈનો ગાર્ભિકમ ચાપમૃજ્યતે ક્ષેત્ર સંસ્કાર સિદ્ધિશ્ચ ગર્ભાધાન ફલમ સ્મૃતમ. તો ક્યાં કહ્યું છે, તામુદુહિયમ યથરતુ પ્રવેશનમ, અર્થાત વધુનો ઉદ્વાહ ઋતુકાળમાં પ્રવેશન અર્થાત ગર્ભાધાન કરવા માટે જ છે. અને એ સમયે કરવું જોઈએ. ઋતુકાળ વગર એને પૂર્ણ થયા પછી ગર્ભાધાનનો સમય છે, એના પૂર્વે જો કરવામાં આવે તો નિરર્થક શ્રમ હોય છે. આ સંસ્કાર ઋતુકાળમાં નિશ્ચિત તિથિઓને છોડી જે માર્ગદર્શિત તિથિઓ છે, જે કરણીય તિથિઓ છે, એમાં પિતૃઋણથી મુનિની મુક્તિની ઈચ્છાથી ગર્ભાધાન સંસ્કાર પવિત્ર અને આધ્યાત્મિક ઉદ્દેશ્ય છે. ઋણાની ત્રિણ્યપાકૃત્ય મનોમોક્ષે નિવેશયે. ગર્ભાધાન સંસ્કાર અનુષ્ઠાન એ સમયે કરવામાં આવે છે જ્યારે પતિ અને પત્ની બંને સંતાનોત્પત્તિ માટે યોગ્ય હોય, શારીરિક, માનસિક
બંને રીતે એ યોગ્ય હોય ત્યારે દેવપૂજન પ્રાતઃકાલે દેવપૂજન મંત્રોથી વાતાવરણને ઉપસ્થિત કરી આવામાં સ્ત્રી પ્રસંગ ઐન્દ્રિય સુખ નથી, એક સૂક્ષ્મ યજ્ઞનું સ્વરૂપ ધારણ કરે છે અને પિતૃઋણથી મુક્તિનો સાધન બને છે. પ્રજયા પિતૃભિઃ એટલે આ રીતે વિધિસર જો સંસ્કારો સહિત કરવામાં આવે ક્રિયાઓ સંતાન ઉત્પત્તિ માટેની, તો એમાં કોઈ દોષ લાગતો નથી, શારીરિક શુદ્ધિ થઈ જતી હોય છે. સંભોગ સમયે સ્ત્રી અને પુરુષ બંને અપવિત્ર હોય છે, પણ સંભોગાંતે સ્ત્રી પવિત્ર જ રહે છે, પુરુષ સ્નાન કરવાથી પવિત્ર બને છે. સ ઈચ્છેત પુત્રો મે શુક્લો જાયેત વેદ મનુબ્રવીત સર્વામાયુરિયાદિતિ શિરૌદનમ પાચયિત્વા સર્પિશન મંતમસ્નિયાતામીશ્વરૌ જનયિતવે. અર્થાત જો કોઈ ઈચ્છતો હોય કે મારો પુત્ર શુક્લ વર્ણનો થાય, વેદનું અધ્યયન કરે, પૂર્ણ આયુ જીવે, 100 વર્ષ સુધી જીવિત રહે, તો પતિ પત્નીને જોઈએ કે ખીર બનાવી એમાં ઘી પધરાવી અને એનું સેવન કરે. આમ કરવાથી આ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે એવું બૃહદારણ્યકમાં જણાવ્યું છે. આટલું જ નહીં, સુખપૂર્વક પ્રસવ થાય એના માટે પણ વિધાન જણાવવામાં આવ્યું છે. અને પ્રસવ કરાવવાળી સ્ત્રીને સોષ્યંતી નામથી ઓળખાય છે. મંત્રપૂર્વક જલ સિંચનની પ્રક્રિયાને સુખ પ્રસવનો ઉપાય જણાવવામાં આવ્યો છે. સહવાસ પછીના કૃત્યો. આચાર દર્શમાં મહર્ષિ પરાશરે વચન કહ્યા છે કે ઋતુકાળમાં ગર્ભ રહેવાથી એની આશંકા છે, માટે ગમન માટે અનંતર પુરુષને અસિરક્ષ સ્નાન એટલે માર્જન કરવાથી, આચમન પ્રાણાયામ કરવાથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. କିନ୍ତୁ જો ઋતુકાલ રહિત સમયમાં સહવાસ કરવામાં આવે તો એની શુદ્ધિ મૂત્ર પુરુષવત થઈ જાય છે. જેમ વિશેષ રૂપે જણાવીએ કે ઋતુકાળમાં મૈથુન કરવાથી અસિરક સ્નાન અર્થાત વગર ઋતુકાળમાં ગમન કરવાથી પાદ પ્રક્ષાલન, અંગ પ્રોક્ષણ આદિ કરવું જોઈએ. સ્નાનની આવશ્યકતા નથી, પરંતુ બંને અવસ્થાઓમાં ઇન્દ્રિયોની મૂત્ર પુરુષવત શુદ્ધિ કરવી આવશ્યક છે. રાત્રિમાં સ્નાન નિષિદ્ધ હોવાના કારણે માર્જન આદિ કરવું જોઈએ એવું આચાર દર્શનમાં જણાવવામાં આવ્યું છે. સ્ત્રીઓ માટે સ્નાનાદિની આવશ્યકતા રહેતી જ નથી. ગર્ભાધાન માટે શુભાશુભ સમય. ગર્ભાધાન માટે ઉપયુક્ત સમયની જો વાત કરીએ તો ધર્મગ્રંથોમાં ઘણો જ વિચાર કરવામાં આવ્યો છે, અને એ બધી જ વાતોને મુહૂર્ત ચિંતામણી નામક ગ્રંથમાં 2 શ્લોકમાં જણાવ્યું છે. ગંડાંતમ ત્રિવિધમ ત્યજેદ નિધન જન્મક્ષે ચ મૂલાંતકમ દાસ્ત્રમ પૌષ્ણમપો મથોપરાગ દિવસમ પાતમ તથા વૈદ્રુતિમ પિત્રો શ્રાદ્ધ દિનમ દિવાચ પરિધાધ્યર્થમ સ્વપત્ની ગમે ભાન્યુત્પાતહતાની મૃત્યુભવનમ જન્મક્ષત પાપભમ ભદ્રા ષષ્ઠી પરવરિક્તાશ્ચ સંધ્યા ભૌમાર્કાર્કી નાદ્યરાત્રિશ્ચતસ્ત્ર ગર્ભાધાનમ ત્ર્યુત્તરે વર્કમૈત્ર બ્રાહ્મ સ્વાતિ વિષ્ણુવ સ્વંભુભે સત. અર્થાત નક્ષત્ર તિથિત લગ્નમાં ગંડાંત, નિધનતારા, જન્મતારા, મૂળ નક્ષત્ર ભરણી, અશ્વિની, રેવતી, ગ્રહણનો દિવસ, વ્યતિપાત, વૈદ્રુતિ, માતા પિતાના શ્રાદ્ધનો દિવસ,
દિવસનો સમય પરિધયોગના અડધા ભાગમાં ઉત્પાતથી દૂષિત નક્ષત્રમાં જન્મરાશિ તથા જન્મ નક્ષત્રમાં 8મા અષ્ટમ લગ્નમાં પાપયુક્ત નક્ષત્ર તથા પાપ નક્ષત્ર તથા લગ્નમાં ભદ્રા ષષ્ઠી ચતુર્દશી આઠમ અમાવસ્યા પૂનમ સંક્રાંતિ સંધ્યાના સમયે મંગળવાર રવિવાર અને શનિવારે રજોદર્શનથી આરંભ કરીને 4 દિવસમાં આ બધા પત્ની ગમન માટે વર્જિત સમયો છે. બાકીની તિથિઓ સોમવાર ગુરુવાર શુક્રવાર બુધવાર અને 3 ઉત્તરા મૃગશિરા હસ્ત અનુરાધા રોહિણી સ્વાતિ શ્રવણ ધનિષ્ઠા અને સતતારકા ગર્ભાધાર માટે ઉત્તમ ગણ્યા છે. ગર્ભાધાન સમયની ભાવના સહવાસના સમયે સ્ત્રી અને પુરુષની ભાવના અને ચેષ્ટાનો આહાર આચાર એવો હોવો જોઈએ વિવિધ સંતાનમાં એ ભાવનાઓનો વધારો કરી શકે આહાર આચાર રહે છે. જો માતા પિતા દેવતા બ્રાહ્મણની પૂજા સત્કાર કરે પવિત્રતાનું પાલન કરે સાચવે તો સદાચાર પાલન કરે તો મહાન ગુણશાલી પુત્ર ઉત્પન્ન કરે છે. એમાં વિપરીત આચરણ કરવામાં આવે તો માતા પિતા નિર્ગુણ સંતાનને ઉત્પન્ન કરે છે. કેટલાક નિયમો જે ગર્ભિણી સ્ત્રીએ પાળવાના હોય છે. જ્યારે ગર્ભમાં સંતાન હોય ત્યારે માતા જેવી સાત્વિક રાજસ તામસ ભાવનાઓથી ભાવિત રહે છે એવો સારા ખોટા નરસા જે તત્વોને સાંભળે છે જેવું ખાય છે એ બધું જ ગર્ભસ્થ શિશુના પર એના માનસો પર પ્રભાવ પડતો જાય છે. એટલા માટે ગર્ભવતી સ્ત્રીએ રાજસ તામસ ભાવનાઓથી બચવું જોઈએ સાત્વિક ભાવનાઓમાં રહેવું જોઈએ ગંદા અને અશ્લીલ દ્રશ્યોને ન જોવા જોઈએ સાત્વિક દેવદર્શન સંત દર્શન વગેરે કરવું જોઈએ ગંદા ગીત ન સાંભળવા જોઈએ સાત્વિક ભજન કીર્તન સાંભળવા જોઈએ ગંદા ઉપન્યાસ ન વાંચવા જોઈએ કે ન સાંભળવા જોઈએ એની જગ્યાએ રામાયણ મહાભારત સાત્વિક ગ્રંથ જ ભણવાને વાંચવા જોઈએ સાંભળવા જોઈએ. રાજસ તામસ માંસ મદિરા ઈંડું લસણ ડુંગળી વધારે તીખું મસાલેદાર સાત્વિક આ બધું છોડી દેવું જોઈએ. સાત્વિક આહાર ગ્રહણ કરો દૂધ ઘી દાળ રોટલી વગેરે જ ખાવું જોઈએ. ગર્ભકાલીન ભાવનાઓનો સંતાન પર પ્રત્યક્ષ પ્રભાવ પડે છે માટે ગર્ભવતી સ્ત્રીને જોઈએ કે સદવિચાર સત્સંગ સદગ્રંથોનું અધ્યયન શુભ દ્રશ્યોનું દર્શન. ગર્ભકાળમાં પ્રહલાદની માતા કયાદુ દેવઋષિ નારદજીને આશ્રમમાં રહ્યા હતા અને તે સમયે નિત્ય નારદજીના મુખેથી હરિભક્તિ શ્રવણ કરી અને એનું જ પરિણામ પ્રહલાદજી ભગવાનના પરમ ભક્ત બન્યા છે. આ ઉપરાંત મત્સ્ય પુરાણમાં પણ એક વાત આવે છે મરીચિનંદન મહર્ષિ કશ્યપ સંપૂર્ણ પ્રજાઓના પિતા છે અને સંતાન વિજ્ઞાનના મહાન જ્ઞાતા પણ છે. સમસ્ત દેવતા દૈત્યો આદિમાં પિતા હોવાના કારણે એમને ગૌરવ છે. એક વખતની વાત છે દેવાસુર સંગ્રામમાં દેવતાઓ દ્વારા દિતિ પુત્રોનો સંહાર થઈ ગયો તે દૈત્ય માતા દિતિ શોકથી વિવળ બન્યા અને એમને તપસ્યાથી પ્રસન્ન કરી અને પતિ મહર્ષિ કશ્યપને એવું મહાન બલશાળી પુત્ર ઉત્પન્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી જો દેવરાજ ઇન્દ્ર પણ એનાથી પરાસ્ત થઈ શકે. ત્યારે કશ્યપજીએ એમની એ વાતના સાંભળી અને કહ્યું પણ તારે ગર્ભાવસ્થામાં કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે જેનાથી તારો ગર્ભ સુરક્ષિત રહે. જો તું આ નિયમો પાલન કરવામાં ચૂક કરીશ તો તારો ગર્ભ નષ્ટ થવાની સંભાવનાઓ રહેશે. પછી મહર્ષિએ દિતિને ગર્ભિણીના નિયમો જણાવ્યા. કહ્યું પહેલું નિયમ ગર્ભિણી સ્ત્રીએ સંધ્યા કાળમાં ભોજન ન કરવું જોઈએ. એને ક્યારેય વૃક્ષના મૂળ પર ન બેસવું જોઈએ ને એની બાજુમાં બેસવું જોઈએ. એ ઘરની સામગ્રી જેમ કે મૂસળ ખાંડણી વગેરે પર ન બેસે. જલમાં પ્રવેશ કરીને સ્નાન ન કરે. સુમસાન ઘરમાં એટલે ઘરમાં એકલી ન રહે.
બિંબવટ અર્થાત કે ઉધઈ દિમકની બાંબી કહેવાય એની બાજુમાં ન બેસે, મનને ઉદ્વિગ્ન ન કરે, નખથી કે લાકડીથી અથવા કોઈ પણ તત્વ દ્વારા પૃથ્વી પર રેખાઓ ન ખીંચે, એટલે માટી ન ખોદરે, સદા ઊંઘમાં કે અળસાયેલી ન રહે, કઠોર પરિશ્રમનો ત્યાગ કરે, ભૂસી, લાકડી, ભસ્મ, હાડકાં, ખોપડા પર ન બેસે, લોકોની સાથે વાદ વિવાદ ન કરે, શરીરને તોડે મરોડે નહીં, વાળ ખુલ્લા રાખીને ન બેસે, ક્યારે અપવિત્ર ન રહે, ઉત્તર દિશામાં માથું રાખીને ન સૂવે, નગ્ન ન શયન કરે, ઉદ્વિગ્ન ચિત્ત થઈ અને ભીના પગેથી શયન ન કરે, અમંગળકારી વાણી ન ઉછરે, વધારે જોરથી હસે નહીં, નિત્ય માંગલિક કાર્યોમાં તત્પર રહીને ગુરુજનોની સેવા કરે. આયુર્વેદમાં ગર્ભિણી સ્ત્રી માટે સ્વસ્થ રહેવા માટે ઉપરોક્ત વાતો પણ જણાવી છે, જે આપણે સાંભળી. સંપૂર્ણ ઔષધિઓથી યુક્ત નવસેકા ગરમ જળથી સ્નાન કરે, પોતાની જાતનું રક્ષણ કરે, સ્વચ્છ વેશભૂષાને ધારણ કરે, વાસ્તુ પૂજનમાં તત્પર રહે, પ્રસન્ન મુખી થઈને સદા પતિના હિતમાં સંલગ્ન રહે, તૃતીયા તિથિના દિવસે દાન કરે, પર્વ સંબંધી વ્રત અને નક્ત વ્રતનું પાલન કરે. જો ગર્ભિણી સ્ત્રી વિશેષ રૂપથી આ નિયમોનું પાલન કરે છે, એનો ગર્ભ જો પુત્ર ઉત્પન્ન હોય તો શીલવાન દીર્ઘાયુ બને છે, અને નિયમોનું પાલન ન કરે તો નિઃસંદેહ ગર્ભપાતની આશંકા બની રહે છે. પ્રિય, આ માટે આ નિયમોનું પાલન કરનાર ગર્ભની રક્ષા પ્રયત્ન કરો, તમારું કલ્યાણ થાય. આટલું કહી ઋષિ તપ માટે નીકળી ગયા. દિતિ દ્વારા પતિની આજ્ઞા સ્વીકાર કરી લેવા પર મહર્ષિ કશ્યપ ત્યાં થયા અને દિતિ દ્વારા નિયમોનું પાલન થવા લાગ્યું છે. કહેવાય છે દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં પહોંચ્યા છે અને મોકાની શોધમાં હતા કે ક્યારે આ માસી કોઈ ભૂલ કરે, નિયમ ભંગ કરે ને હું મારા શત્રુનો નાશ કરી દઉં, એમ વિચારથી એમની સેવામાં લાગી ગયા છે. એક દિવસ, ઘણા વર્ષ, 100 વર્ષનો તપ છે, એમાં એક દિવસે કહેવાય છે દિતિ ભીના પગે જ સૂઈ ગયા છે, પગ ધોયા વગર જ, વાળ ખુલ્લા રાખીને, માથું નીચું રાખીને દિવસના સમયે જ સૂઈ ગયા. બસ આ ચૂક પ્રાપ્ત કરી ઇન્દ્ર એના શરીરમાં ઉદરમાં પ્રવેશ કરી ગયો અને એના ગર્ભના 7 ટુકડા કર્યા. 7 જીવતા 7ના ફરી 7 કર્યા, 49 ટુકડા કરી નાખ્યા, પણ બધા જીવતા રહ્યા તપસ્યાના પ્રભાવના કારણે એ નાશ ન પામ્યો. પરંતુ એનો હેતુ જે હતો એ વિફળ થઈ ગયો અને એને પછી દેવરાજ ઇન્દ્રએ સ્થાન આપ્યું. પણ કહેવાનો ભાવાર્થ છે કે નિયમોનો ભંગ ન થવો જોઈએ. મહાન ચિકિત્સા શાસ્ત્રી આચાર્ય સુશ્રુતે પણ ગર્ભિણી સ્ત્રી માટે કેટલાક નિયમો જણાવ્યા છે. ગર્ભિણી સ્ત્રીને જોઈએ શું કરવું જોઈએ, તો ગર્ભસ્થિતિના લક્ષણ સ્પષ્ટ થઈ જાય એટલે પ્રથમ માસી વ્યાયામ છોડી દેવો જોઈએ, વ્યવાય એટલે મૈથુન છોડી દેવું જોઈએ, અપતર્પણ શરીરને ઉતારવાવાળી ક્રિયાઓ છોડી દેવી જોઈએ, અતિકર્ષણ શરીરને જાડું કરવાવાળી ક્રિયાઓ છોડી દેવી જોઈએ, એટલે પતલું કરવાવાળી ક્રિયાઓ છોડી દેવી જોઈએ, દિવસમાં ઊંઘવું, રાત્રિમાં જાગવું, શોક, સવારી એટલે ઘોડા વગેરેની સવારી પર ચડવું, આ બધા ત્યાગ કરવો જોઈએ. ભય, ઉત્કટ, આસન એટલે ઉકળું બેસવું ન જોઈએ, ઉભડક ન બેસવું જોઈએ, આ બધું એકદમ ત્યાગ જ કરી દેવું જોઈએ. આનાથી એમનામાં અસમયમાં સ્નેહાદિક ક્રિયા, રક્ત મોક્ષણ તથા મળમૂત્ર આદિના વેગને રોકી શકાય છે. ગર્ભવતી સ્ત્રી પ્રથમ દિવસથી જ અલગ દિવસોમાં નિત્ય પ્રસન્ન મનવાળી, પવિત્ર અલંકારોને ધારણ કરવાવાળી,
શ્વેત વસ્ત્ર ધારણ કરવાવાળી, શાંતિપરાયણ, મંગલકારી, સ્વસ્તિ વાચન વાંચવાવાળી, દેવ બ્રાહ્મણ ગુરુની સેવા કરવાવાળી બને, મલિન વિકૃતિઓનો ત્યાગ કરે. આ રીતે જો એ સ્વભાવને શાંત રાખી પવિત્ર રાખે તો જીવન સુખમય સાબિત થઈ જાય. આમ દરેક ઋષિએ અલગ અલગ જણાવ્યું છે. ચરકે પણ કંઈક અલગ કહ્યું છે, તો નિર્ણય સિંધુમાં અલગ કહ્યું છે, પણ બધાનું એક જ તારણ નીકળે છે. ગર્ભિણી સ્ત્રીએ આહાર, વિચાર અને નિદ્રા આ બધું યોગ્ય પવિત્ર રાખવું. તો ગર્ભિણી સ્ત્રીના પતિના પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જે પ્રકારે ગુરવિણી એટલે ગર્ભિણી સ્ત્રીના પતિને ગર્ભિણીના માટે ગર્ભરક્ષા તથા સુલક્ષણ સંતાન પ્રાપ્તિ માટે પાળવાના નિયમો છે, એ જ ગર્ભિણીના પતિએ પણ પાળવાના કેટલાક નિયમો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. જો પહેલું જ કહ્યું છે હેમાદ્રી વગેરેમાં જણાવ્યા પ્રમાણે, કૌંડિન્યના વચનને પ્રમાણે છે ગર્ભિણીના પતિએ મુંડન, પિંડદાન, પ્રેતક્રિયા આદિ ન કરવા જોઈએ. જો જેના પિતા જીવિત છે એના માટે આ કર્મ ન કરી શકાય, પણ જેના પિતા મૃત્યુ પામે એને આ કરવું પડે તો કરવું પડે. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં આચાર્ય વિજ્ઞાનેશ્વર દ્વારા મિતાક્ષરા ટીકામાં જણાવવામાં આવ્યું છે, સમુદ્રના જળમાં સ્નાન કરીને અને નખ, વાળ આદિને કાપવા ગર્ભિણીના સ્ત્રી સંતાનને નષ્ટ કરી શકે છે, એટલે આ બધું ન કરવું. આસ્વાલયન ઋષિએ કહ્યું છે ગર્ભિણીના પતિએ મુંડન, મૈથુન, તીર્થયાત્રા આદિ ન કરવા જોઈએ. અને 7 મહિનાનો ગર્ભ થાય ત્યારે ગર્ભિણીના પતિએ શ્રાદ્ધ કર્મ ન કરવું જોઈએ. પ્રયોગ પારિજાતમાં પણ કહ્યું છે શ્રાદ્ધીય ભોજન પણ ન કરે. પણ જો આ દિવસો પ્રારબ્ધ માતા પિતાનું દેહાંત થઈ જાય તો જ્યેષ્ઠ પુત્ર હોય તો શ્રાદ્ધાદિ કર્મ કરવા પડે છે. કાલ વિધાન તથા મુહૂર્ત દીપિકામાં પણ જણાવવામાં આવ્યું છે. બાલ કપાવા, સૌની કોઈની શવની સ્પર્શ કરવો, નખ કાપવા, યુદ્ધાદિનો પ્રારંભ કરવો, ગૃહારંભ કરવો, આ બધું ન કરવું જોઈએ. ઘર પણ એ સમયે બનાવવાનું ચાલુ કરવું જોઈએ. વિવાહ, ઉપનયન તથા સમુદ્ર સ્નાન આ બધા ગર્ભિણીના પતિની આયુને વિનષ્ટ કરવાવાળા છે. રત્નસંગ્રહ નામના ગ્રંથમાં પણ જણાવ્યું છે ગર્ભવતી થાય સ્ત્રી ત્યારે એના પતિ દાહ, મુંડન, ચૂડાકરણ, પર્વતારોહણ અને નૌકા પર સવાર ન થવું જોઈએ, અર્થાત ઘરે રહી પત્નીની સાથે રહેવું જોઈએ. ગર્ભિણીની અભિલાષાને દોહદ કહેવાય છે. આવી ગર્ભિણી સ્ત્રી જો અન્નપાન આદિ વિશેષ દ્રવ્યોની અભિલાષા કરતી હોય તો દોહવતી કહેવામાં આવે છે. ગર્ભના 4 માસ થઈ જાય પછી ગર્ભ ઇન્દ્રિયના વિષયોમાં ઈચ્છા વ્યક્ત કરે છે, માટે સ્ત્રીએ 2 હૃદયવાળી એમ કહેવાય છે, 2 હૃદયવાળી કહેવાય છે, 2 જીવી કહેવાય છે. બહુહૃદય ઈચ્છાનો પ્રતિઘાત થવાથી સંતાન વિકૃત થાય છે, માટે ગર્ભિણી જે વસ્તુની ઈચ્છા કરે, કામના કરે એને કરવી આપવી જોઈએ. ગર્ભવતીની ઈચ્છા પૂર્ણ થાય ત્યારે સંતાન વીર્યશાળી અર્થાત બળવાન અને ચિરાયુ બને છે. સયદ્યચ્છે તત્તસ્યૈદાપયેત લબ્ધદૌરદાહી વીર્યવંતમ ચિરાયુષમ ચ પુત્રમ જનયતિ. આ સુશ્રુત સંહિતામાં જણાવ્યું છે. આ પ્રકારે આ નિયમો પ્રમાણે ગર્ભાધાન કરવામાં આવે અને ગર્ભ ધારણ થયા પછી પતિ પત્ની જો નિયમોનું પાલન કરે છે તો એમનું બાળક નિસંદેહ સંસ્કારી જ થાય છે. હિતકારી વસ્તુઓ દ્વારા ગર્ભિણીની પરિચર્યા જ થતી જાય છે. જે ગર્ભિણી માટે પ્રિય હોય એ ક્રિયાઓ કરવી જોઈએ.
જેનાથી ગર્ભ નષ્ટ થતો નથી અને સંતાન પણ શુભ લક્ષણ પ્રાપ્ત થાય છે. ગર્ભિણીની અભિલાષા પૂરી ન થવાથી ગર્ભ દોષયુક્ત હોય છે, વિકારયુગ્રસ્ત હોય છે અથવા નષ્ટ થઈ શકે છે. માટે એની ઈચ્છાને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. બીજા સંસ્કારોની મહત્તા વિશે ફરી વિડીયોમાં વાત કરશું. ત્યાં સુધી આપ સૌને મારા આશુતોષ આચાર્યના જય શ્રી કૃષ્ણ. જય ભવાની.